ऋषिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तुभ्यो वंशार्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वपल्लं रहितः प्रज्ञानगणः प्रत्यगर्थो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि। સદગુરુ દેવની જય. આપણે જ્ઞાનીની સાત ભૂમિકા એમાં તનુમાનસા એટલે સૂક્ષ્મ વિચાર દ્વારા પોતાને જાણવું, મનને સબળ કરવું, સૂક્ષ્મ કરવું, બોધ વાળું કરવું. તો એ કાલે આપણે જોતા હતા કે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું એવું સતત આપણું બોલવાથી બ્રહ્મ જ્ઞાન થતું નથી, પણ સાથે સાથે સપને નહીં હું દેહ, સપને નહીં હું દેહ એવી નિષ્ઠા. તો એક બાજુ દેહ નથી એવી નિષ્ઠા, મતલબ કે જગત ની આત્યંતિક નિવૃત્તિ. જો દુઃખની આત્યંતિક નિવૃત્તિ થઈ જશે, કરવાની નથી, પણ જગતની આત્યંતિક નિવૃત્તિ કરવાની છે, એટલે કે મિથ્યા ફેરવવાનો છે. એટલે બે વાક્ય થયા. એક તો હું ચેતન છું, હું બ્રહ્મ છું, અને આત્મા સિવાયનું અનાત્મા જે છે એ હું કદીએ તે હું નથી. એટલે એ ભૂમિકા પોતાના જ્ઞાન પ્રકાશની ભૂમિકા અંદર તૈયાર થઈ જોઈએ. એટલે ભાગ ને ત્યાગ આ બે ની ગડમથલ ક્યાં સુધી લક્ષણા ના થાય ત્યાં સુધી. લક્ષ્ય પોતાનું થઈ ગયું ત્યાં ભાગ ત્યાગ ને એ બધા સપના બની જાય. જગત છે એ સપનું બની જાય. તો તેમાં હું કોણ? આ જગત અનાત્મા પદાર્થો તે હું નથી, તો હું કોણ? તો જ્યાં કોઈ પણ જાતનું કાર્ય કે કોઈ પણ જાતનું કારણ કે કોઈ પણ જાતનો અનુભવો કે કોઈ પણ જાતનું છે પણ કે કોઈ પણ જાતનું હું પણ એનો કોઈ ભાવ બનતો નથી, તે હું. મતલબ શું થયો કે વાણીને હું નહીં જાણવાનો, વક્તા છે, શબ્દો છે એને હું નહીં જાણવાનો, જાણનારને જાણવાનો, દ્રષ્ટાને જોવાનો, જોનારને જોવાનો. તો હવે દ્રષ્ટા અને સાક્ષી આ બંને એને દ્રષ્ટા અથવા સાક્ષી એને જાણવા માટે એની રીત કઈ? તો આમ તો પોતે પોતાનાથી પોતાનામાં જાણે છે, પણ ત્યાં પણ વૃત્તિના જ્ઞાનની જરૂર છે સાક્ષીને જાણવા માટે. કેમ કે વૃત્તિ જ્ઞાન છે એ જ વૃત્તિ જ્ઞાન એ બધું ઇન્દ્રિયોથી ઉત્પન્ન થાય છે. જોવાથી, સાંભળવાથી, નાકને સૂંઘવાથી, સામે જેટલા જેટલા દ્રશ્ય પદાર્થો દેખાય છે એ દ્રશ્યના આકારે વૃત્તિ થાય છે. તો જે નથી જાણ્યું એના બદલે જાણ્યું એવું થાય છે. મતલબ કે અજ્ઞાન જે હતું નથી જાણવાપણું જે વસ્તુનું, એ વસ્તુ જાણવામાં આવે છે. ક્યારે થાય છે કે એ વસ્તુના આકારે વૃત્તિ થાય છે. હવે જો સામે ઘડો પડ્યો છે અને માખી ઘડા ઉપર બેઠી હોય તો એ માખીની વૃત્તિ ઘડાકાર થતી નથી. તો એ ઘડા ઉપર બેઠી છે પણ એની દ્રષ્ટિમાં ત્યાં ઘડો નથી. કેમ કે એની વૃત્તિ ઘડા આકારે થતી નથી. ઘડો મોટો છે ને ઘડા ઉપર બેઠી છે તે એક ભાગની વૃત્તિ બનતી હોય છે. ઘડા ઉપર બેઠી હોવા છતાં એની વૃત્તિ ઘડાના આકારે બનતી નથી. એટલે એને એના માટે ઘડો ત્યાં નથી. તો આપણું જેને જેને અજ્ઞાન છે
એની પરિસ્થિતિ આવી જ છે. બ્રહ્મમાં રહેલા જીવની વૃત્તિ બ્રહ્માકાર ના થાય તો બ્રહ્મની હાજરીમાં પણ બ્રહ્મ જાણી શકાણો નહીં. કાયમ અખંડ અનાદિ દૂર નથી, બીજો નથી, એને મળવામાં કોઈ વાર ના હોવા છતાં એ સ્વરૂપમાં એ આકારે જીવની વૃત્તિ બ્રહ્માકાર નથી થતી તો બ્રહ્મની હાજરીમાં પણ બ્રહ્મ જાણી શકાતો નથી. જે વસ્તુ જાણી ના હોય પણ જાણવી હોય તો શું કરવું પડે છે? જે વસ્તુ જાણવી છે એ નથી જણાતી તો એના અંદર જે આવરણનો પડદો છે એની નિવૃત્તિ. તો એ આવરણની નિવૃત્તિ માટે પણ વૃત્તિની જરૂરિયાત છે. હવે કઈ વૃત્તિ? ભાન માટે સાક્ષાત ચૈતન્યની અપેક્ષા છે, પોતાના હવાપણાની. પણ આત્મામાં આવરણ ભંગની જરૂર છે જીવને, પોતાને. પોતે પોતાને નથી જાણતો એટલે ના જાણવા પણ દૂર કરવાની જરૂર છે. તો એની અંદર વૃત્તિની જરૂર પડે છે. કઈ વૃત્તિની જરૂર પડે? પોતાની પ્રસન્નતા માટે, પોતાની સ્ફૂર્તિ માટે, ભાન માટે એ ચેતનની જરૂર પડે છે ને એમાં કોઈ નોખા ચેતનની જરૂર પડતી નથી. કેમ કે બ્રહ્માકાર વૃત્તિ થયા પછી આત્મા પોતે, હું પોતે પ્રકાશ સ્વરૂપ છું એવું આપણને સાક્ષાત અનુભવાય છે. અને જે સાક્ષાત પોતાનો અનુભવની વૃત્તિ છે કે હું પ્રકાશ સ્વરૂપ છું, હું ચેતન સ્વરૂપ છું, આત્મા પોતે છું, એટલે આત્માકાર વૃત્તિ બની. અને એ વૃત્તિ છે એ અજ્ઞાનને દૂર કરે. હવે જેટલી વધારે નિષ્ઠા એ પોતાના હોવામાં થતી હોય, પ્રકાશ સ્વરૂપ છું, ચેતન સ્વરૂપ છું, તો જેટલું જેટલું અજ્ઞાન વારે ઘડીએ અંદર કહી જાય છે આપણામાં ફરી ફરીને, એની એક નિષ્ઠા બની જાય કે સપને નહીં હું દે. એટલે મોટામાં મોટી ભ્રાંતિઓ જે આ રહી છે, સૂક્ષ્મ ભ્રાંતિ, કે સંસ્કાર બનેલો છે દેહનો, એ સંસ્કાર ફરી ફરીને પાછો વૃત્તિ, જો વૃત્તિ તો અટકી ગઈ, ત્યાં પરોક્ષ જ્ઞાન નો અનુભવ થઈ ગયો, વૃત્તિ રહિતતા આવી ગઈ, પણ સંસ્કાર જે છે ને છેલ્લે ઊંડાણમાં, તો એ સંસ્કાર અંદરનો જે છે એને નાબૂદ કરવા માટે વૃત્તિ આરૂઢ જ્ઞાન, વૃત્તિ આરૂઢ જ્ઞાન એટલે વૃત્તિ સાથેનું જ્ઞાન, એ અજ્ઞાનનો નાશ કરે છે. વૃત્તિ સાથેનું જ્ઞાન કયું? બ્રહ્માકાર સાથેની વૃત્તિ, એના ઉપરનું જે જ્ઞાન, એની આપણી સમજ. તો વૃત્તિ સાથેનું જ્ઞાન જે છે એ અજ્ઞાનનો નાશ કરે છે. કેવી રીતે કરે છે? કે લાકડું કાપવા માટે લોઢું હોય તો એ લોઢાને લાકડાની જરૂરિયાત રહે છે. લાકડું હોય તો કાપે ને. તો જ્ઞાન જે મૂળ છે એને અજ્ઞાનના નાશ માટે એ વૃત્તિ એનું સાધન છે. અજ્ઞાનના નિવારણ માટે વૃત્તિની જરૂરિયાત છે. વૃત્તિ વગર અજ્ઞાનનું નિવારણ થતું નથી. કઈ વૃત્તિ? તો બાધક વૃત્તિ, વસ્તુને બાદ કરી શકે એવી વૃત્તિ, જગતને મિથ્યા ફેરવી દીધા પછી સાક્ષાત ચિદાભાસની પોતાની વૃત્તિ. સામાન્ય જે ચેતન છે એ અને ચિદાભાસ ની વૃત્તિ ઉપર આરૂઢ જ્ઞાન, ત્યાં દ્રષ્ટાનું અને અથવા તો સાક્ષીનું જ્ઞાન થઈ જાય છે. ચિદાભાસ ની વૃત્તિ ઉપર આરૂઢ જ્ઞાન હોય, અવિદ્યા નહીં. એમાં અવિદ્યા જતી રહેલી છે, સાક્ષી જ છે. તો સામાન્ય ચેતન જે બધે વિલસેલું છે એ સામાન્ય ચેતન બધે વિલસી રહેલું છે, એની હાજરી સિવાય તો અવિદ્યા જવાની પણ નથી. પણ સાથે સાથે વૃત્તિ પણ હોવી જોઈએ. સામાન્ય ચેતન વત્તા વૃત્તિ. સામાન્ય ચેતન એટલે વિશેષ થયેલું ચેતન નહીં, ઇન્દ્રિયોથી જણાયેલું ચેતન, જે જ્ઞાન ઊભું થયું છે તે નહીં.
વૃત્તિ સાથેનું જે ચેતન છે, વૃત્તિમાં સામાન્ય ચેતન ઓતપ્રોત છે તે, તો એ ચેતનને અવિદ્યા બાદ કરી શકતી નથી. કેમ કે અવિદ્યાનું મૂળ સ્વરૂપ કેવું છે? સમજી લો કે આંખની અંદરથી દ્રશ્ય જોયું તો દ્રશ્ય એ વિશેષ જ્ઞાન થઈ ગયું, પણ મૂળ અવિદ્યાના કારણે વિશેષ જ્ઞાન થાય છે. કારણ કે આવરણ અને વિક્ષેપ બંને મહાન શક્તિઓ મૂળ અવિદ્યાની છે. મૂળ અવિદ્યાનું સ્વરૂપ કેવું છે? નિર્વિકલ્પ અને નિરાકાર છે. એને ભાવ નથી, એમાં કોઈ બ્રહ્મને જેમ ભાવ નથી એમ અવિદ્યાને ભાવ નથી, બ્રહ્મને રૂપ નથી એમ અવિદ્યાનું રૂપ નથી. પણ બ્રહ્મની શક્તિ છે તે અલગ છે, ઐશ્વર્ય અલગ છે, અને અવિદ્યાનું ઐશ્વર્ય અલગ છે. તો અવિદ્યા નથી એમ કહી શકાતું નથી. કેમ કે કામ કરે છે. વાંજણીને છોકરો ના હોય, આકાશમાં ફૂલ ના હોય એ કહી શકીએ, અંધારું હોય તે અજવાળું ના હોય કહી શકીએ, પણ અવિદ્યા નથી એવો અભાવ નથી એનો, અવિદ્યાનો હોવું છે. તો અવિદ્યા ક્યાં સુધી છે? જ્ઞાન ના થાય ત્યાં સુધી. જયારે હૃદયની ગાંઠ ભેદાઈ જાય તો અવિદ્યા ભેદાઈ જાય છે. એટલે છે એમ કહી શકાય અને નથી એમ કહી શકાય. એટલે અનિર્વચનીય છે અવિદ્યા. એટલે સત નહીં, અસત નહીં, કોઈ ભાવ નહીં, કોઈ અભાવ નહીં, એવી આ અવિદ્યા છે. એ અવિદ્યા ફક્ત ને ફક્ત પોતાના આત્માના જ્ઞાનથી બાદ થાય છે. પોતાના જ્ઞાનથી. હવે પોતાના જ્ઞાનમાં શુદ્ધ સ્પષ્ટ જ્ઞાન, નિર્દોષ જ્ઞાન કયું છે? કે જ્યાં સંસ્કારો પણ પોતાનામાં નથી એવી માન્યતા. વૃત્તિ જ્ઞાન એ સિવાય પદાર્થોના, જગતના, જીવના, પોતાના હોવાના જે કઈ સંસ્કારો છે એ સંસ્કારો પણ નથી, જ્યાં બીજું કાંઈ જ નથી. પોતાના સિવાય બીજું કાંઈ નથી. તો આવા પોતાના આત્મજ્ઞાનથી અવિદ્યા બાદ પામી જાય. અવિદ્યા બાદ પામે એટલે આખું જગત બાદ પામી જાય. જેટલા જેટલા સંસ્કારો છે એ બાદ પામી જાય. ટૂંકમાં લોહીચુંબકની જેમ લાડવો જે છે, વૃત્તિઓનો ઘન આકારપણું એવું કાયમ રહે, અને છતાંય વર્તાતું હોય, ઇન્દ્રિયોનું કામ ઇન્દ્રિયોનું બધું થતું હોય, તો એની અંદર પ્રતીતિ માત્ર લાગે ને કોઈ વખત સાચું લાગે તો એ લાગે ખાલી, પણ મુખ્ય એનો ભાવ ત્યારે છે જ એવું ના બને. હવે જ્ઞાન નથી ત્યાં સુધી અજ્ઞાન છે એમ વાત આપણે માનીએ છીએ બધા, પણ હકીકતમાં એ અજ્ઞાન છે એને મુખ્ય મહત્વ નથી. કારણ કે એ બાદ પામે છે. મિથ્યા તો છે, પણ અજ્ઞાન આવરણ કરનાર હોય છે ને બધાનું. બ્રહ્મને આવરણ કરે છે, પણ તો કોને દેખાય છે? અજ્ઞાન આવરણ કરનારું છે એ અજ્ઞાનીને દેખાય છે. જ્ઞાનીને કોઈ આવરણ કરતું જ નથી. તો જ્ઞાન નથી એટલે અજ્ઞાન છે? તો ના, એવું નથી. જ્ઞાન નથી ત્યાં અજ્ઞાન છે, તો જ્ઞાનનો નથી તો અજ્ઞાન બની જ નથી શકતું. જ્ઞાનની સાપેક્ષતા એ અજ્ઞાન છે. કારણ કે અજ્ઞાન છે એનું જ્ઞાન તો થયું ને કે આ અજ્ઞાન છે. હવે અજ્ઞાન જ ના હોય, જ્ઞાન જ ના હોય તો અજ્ઞાન એ નથી. તો જ્ઞાનનો અભાવ એ અજ્ઞાન એવું બની ના શકે. તો હાલ જે કઈ વિદ્યાઓ આપણને બહારથી પીરસવામાં આવે છે, શિક્ષણમાં, સંસ્કારમાં કે ધર્મમાં કે જ્ઞાનમાં, પોતાના જ્ઞાન વિશેની વિદ્યાઓ, તો એ બધી વિદ્યાઓ હકીકતમાં અવિદ્યાના કાર્યમાં છે. તો અવિદ્યાનું કાર્ય ઉભું થયેલું નોખું અને અજ્ઞાન નોખું. અજ્ઞાન તો એક મૂળ ગાંઠ છે, મૂળ ગાંઠ છે.
પછી અજ્ઞાનનું કાર્ય એટલે શું કે એની વાહે આમ આકર્ષણ થવું, વિષયોમાં બટકા ભરવા, તે અજ્ઞાનનું કાર્ય થયું, પણ એ અજ્ઞાન નથી. અજ્ઞાન તો મૂળ બ્રહ્મની જેમ એમાં કોઈ ભાવ બનતો નથી. તો હવે આવી ખોજને પોતે ખોજવાની છે, તો ઉપર છેલ્લા અભ્યાસથી કોઈ દાડો કોઈ મેળ આવતો નથી. જીન ખોજા તીન પાયા ગહેરે પાણી પેટ, મેં બપોરી ખોજન ગઈ રહી કિનારે બેઠ. હવે જો અહીંયા જે વૃત્તિની આપણે વાત આવી હતી અને પોતાની ખોજની વાત આવી, તો અહીંયા શું છે કે જેને હું માનું છું તે જ વૃત્તિ છે. જેને આપણે હું કીધો તે જ વૃત્તિ છે. હવે એ હું ને આપણે કહીએ કે તું કિનારે ના બેસ, તું આંખમાં, નાકમાં, ચામડીમાં, કાનમાં, શરીરમાં, શ્વાસમાં, મનમાં કોઈ બેસીશ નહીં. એ હું ને કહીએ ક્યાંય રોકાઈશ નહીં, ક્યાંય ચા પાણી નાસ્તો કરવા ઇન્દ્રિયોમાં જઈને બેસીશ નહીં. કેમ કે તું તને જે માને તે નથી, તું વ્યાપક ને અવિનાશી છે. તો કોઈ કિનારે ના બેસીશ, તું દ્રશ્ય વસ્તુઓ અટકાઈ ના જાય, એની અંદર ભેળસેળ થઈ અને એ દ્રશ્ય વસ્તુની પ્રાપ્તિ માટેના પદાર્થોમાં ભવાતવીમાં ના પડી. કિનારે ના બેસીશ તો આ બધો કિનારો છે. પૃથ્વીનો કિનારો છે, નદીનો કિનારો છે, પણ પૃથ્વીનો અને નદીના કિનારાને જોડનાર હોય, બંનેની સીમા એક થઈ જતી હોય, અત્યારે કિનારો નથી રહેતો. હવે એક બાજુ એક જગદીશ છે ને એક બાજુ જગત છે, વચ્ચે કિનારો છે. એ કિનારો કોણે કર્યો છે? હું મેં કર્યો છે. તો જે હું છું આ કિનારા પર છે. આ હું એ કિનારા ઉપર બેઠેલો છું. કેમ કે 5.5 ફૂટનો માનીને હું કિનારો કરી નાખું છું, વ્યાપક માનીને કિનારો કરી નાખું છું. મને હું જગતમાં નથી એમ કરીને મારી માન્યતાનો કિનારો ઉભો કરું છું, જગતમાં છું એમ કરીને હું ફસાવું છું. જ્યારે તે હું મટી અને તું બની જશે, હું મટાડી અને જ્યારે તું બની જશે, તો તુંનું સ્વરૂપ લક્ષણ શું છે? ભાવાતીતમ ત્રિગુણ રહિતમ તત્વ મસ્યાદિ લક્ષણ. જેને તત્વ તે તું કોણ છે એ લક્ષણ કરાવવાનું કે છે શાસ્ત્ર અનુભવીઓ. તો હું અને તું એની અંદરથી હું એકલો ખસેડી લઈએ તો તું બચ્યો, ફક્ત તું બચ્યો. હવે તું ને તું સીમિત ના માન, તું કિનારે ના બેસી રે, એમાં સંસ્કાર અવિદ્યાના નારાજ, તું ચેતનમાં સમાઈ જા. તો આ દ્રષ્ટાને આપણે કહી દઈએ તો તું નાનકડો નથી, સીમિત ના રહી, તું ખોવાઈ જા, તું મટી જા, તું મરી જા. મતલબ શું થયો કે હું નો વિચાર મારી દેવાનો, હું નો વિચાર મારવાનો, ફક્ત ચેતન રહેવા દઈએ. હું જોઉં છું એમાંથી હું ખસેડી લઈએ, ફક્ત જોવાનું દર્શન અને ચેતનને રહેવા દઈએ. કારણ કે હું મારી દઈએ, પણ ચેતનને કેવી રીતે મારશું આપણે? ચેતન છે તો બસ છે રૂપે છે, નથી ઉત્પત્તિ થઈ, નથી એને નષ્ટ કરી શકાતો, નથી એને કોઈ પદાર્થનો આકાર કરી એને છોડી દેવાઈ શકાતો, નથી વિચારમાં નથી લાવી શકાતો. જેમ માટી, તો માટી ઘણાને કહે છે કે તું ઉત્પન્ન નથી થયો, તારો નષ્ટ નથી થવાનો. ઢેફું ઊભું થયું છે તો ઢેફાનો વિચાર છોડી દેવાનો છે. કોને? માટીએ છોડવાનો છે. માટીમાં ભ્રાંતિ પડી ગઈ છે. ઢેફાનું અસ્તિત્વ થોડું કઈ છે, નાસતે વિદ્યતે ભાવો. માટી સિવાય બીજું કોઈ અસ્તિત્વ નથી, તો એને ક્યાં ઢેફાને પોતાનું અસ્તિત્વ છોડવાનું છે કે એને એનું પકડ્યું છે. એ ભ્રાંતિ છે. એકની એક માટીમાંથી ઊભું થયેલું બીજું ઢેફું છે.
તો એનું અસ્તિત્વ નથી, માટી સિવાય બીજું કાંઈ નથી. તો એને પોતાને હું માન્યો છે એવું કહીએ તો ભ્રાંતિ છે, પોતાને હું છોડી દેવાનો છે એવું કહીએ તો ભ્રાંતિ છે. કારણ કે માટી તો છે જ, બીજું કાંઈ છે જ નહીં, ઢેફું છે જ નહીં. અને જે નથી તો એ નથી ને છે પણ બની ગયું છે, તે નથી ને ખોવરાવા દો. જે છે એમ થઈ ગયું છે નથીનું, મતલબ જે નથી જે કાંક બનીને બેઠું છે એને આપણે કહી દઈએ કે તું ભૂલી જા, તું મટી જા, દેફા તું માટીમાં સમાઈ જા. મતલબ એ થયો કે હું જેમ ઢેફું માટીમાં સમાઈ જાય એ હું પોતે એ તુંમાં સમાઈ જાય. ફક્ત ને ફક્ત ચેતન છે, તેની અંદર ક્યાં તરંગો છે, ક્યાં મન છે, ક્યાં સંસ્કારો છે, બધી ભ્રાંતિ છે. સમુદ્રમાં પરપોટા છે એ ભ્રાંતિ છે, તરંગ છે એ ભ્રાંતિ છે. ભ્રાંતિ કોની છે? સમુદ્રની અંદર બિંદુની ભ્રાંતિ છે. હું એ ઉભો થઈ ગયો છે, એ હું ને ખોવાનો છે, હું ને મટાડી દેવાનો છે. તો હું કોનામાં મટીને જશે? તેમાં ખતમ થઈ જશે. વાસ્તવિકતામાં એક પૂર્ણ અનુભવમાં તેની અંદર હું જેવું કઈ છે જ નહીં. એક વ્યક્તિ હોય બારે આવે અને બીજા વ્યક્તિને મળે, એકબીજાને કહેતો હોય કે તું આ મળ, કોને મળ કે જેનાથી તું ઉત્પન્ન થયેલો છે, એ તારો બાપ છે, એને તું મળ. આ બધા સંબંધો અલગપણું છે, દ્વૈતપણું છે, એ કોનું ઉભું થયું છે? કોનામાં ઉભું થયું છે? તો નોખો તો કહીએ એટલે નવું ઉભું થયું છે એવું લાગે છે. મળી જા, તું એક થઈ જા, સમાઈ જા. મિટા દે હસ્તી કો. જ્યાં નોખાપણું ઉભું થયું છે ત્યાં પોતે પોતાનામાં સમાય છે. ઘડો ઘડાને મળે, ઘડો નાની ગડુડીને મળે, ઘડો કોડિયાને મળે, ઘડો ઈંટોને મળવા જાય, ઘડો મકાનને મળવા જાય. એમ હું માંથી બીજો હું જ્યાં જઈએ તું નતું. જ્ઞાનની ભૂમિકામાં પણ કોને મળવા જાય છે? તો આ તો ખાલી માનીએ છીએ મળવા જવું છે, મળવું છે. બાકી કોઈ દેશે નથી, કાળે નથી પોતાનામાં. હું દેશથી, હું ત્યાં બીજા દેશને, હું આ સંસારથી હું ત્યાં બીજા દેશમાં જઉં છું. મતલબ શું થયું? હું બધાને મળું છું, પણ હું જ્યાં સુધી મને મળતો નથી ત્યાં સુધી મને તું હાથમાં આવતો નથી. હવે આ યાત્રા થઈ એ પોતાની વૃત્તિ રહિત ડાયરેક્ટ સાક્ષી છે, ચેતન છે, એને વૃત્તિ વગર બધું જાણે છે. વૃત્તિ વગર પદાર્થો ઉભા કરે છે, પદાર્થોને જાણે છે વગર વૃત્તિ. કારણ કે વૃત્તિમાં જે ક્ષમતા છે એ ક્ષમતા સાક્ષાત ચેતનની પણ છે. એટલે હું મને મળવા ગયો, હું માન્યો નહીં અને તુંમાં મળી ગયો, ને બધું તું બની ગયો, બધું ખતમ ગયું, થઈ ગયું. તારા સિવાય બીજું કઈ ના બચ્યું. હું મળીને લીન થઈ ગયો ને ત્યાં તું બની ગયો. જો અહીંયા હું ને આપણે બ્રહ્મી કહેતા નથી, હું ને આપણે જીવે કહેતા નથી. હું મટી જાય તો એને બ્રહ્મ કહીએ, હું ના મટે ત્યાં સુધી એને જીવાત્મા કહીએ છીએ. પણ બધું જોવા જઈએ તો ક્યાં હું, કેટલા હું, બધે ક્યાંય પરપોટા છે નહીં. સાગર જ સાગર છે, પાણી જ પાણી છે, પાણી સિવાય બીજું કાંઈ નથી.
તો આવી બાધિત વૃત્તિ જ્યાં અવિદ્યા હોય છે ત્યાં સુધી વૃત્તિઓ અનેક પ્રકારને પામે છે. તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થામાં, જ્યારે દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં અવસ્થા ક્યારે પામી જાય છે, અલગ અલગ થતી વૃત્તિઓ ત્યાં અટકી જાય છે. ભ્રાંતિઓનું નિવારણ થઈ ગયું હોય તો એ અવિદ્યાને કાઢવા માટે કોઈ મહેનત કરવાની નથી. અવિદ્યાનું સ્વરૂપ નથી, પણ પોતાની ભૂમિકા પોતે પકડી નથી શકતો. અહીંયા સદગુરુની નિષ્ઠાની જરૂર પડે છે. પરમાત્મા એની અંદર હું બરાબર અવિદ્યા, અને પરમાત્માની અંદરથી એકલો પરમાત્મા રહે ને હું માઇનસ થઈ જાય તો જ્ઞાન છે. તે તું છે એ લક્ષણ કરવાનું છે. તો તે અને તું એટલે હું અને તું બે તો થયા. બે માંથી એક તે રહે અને હું ખતમ થઈ જાય. તેની અંદરથી હું નો માઇનસ એટલે પરમાત્મા બચ્યો, બીજું કોઈ નથી. તો અહીંયા બે પણ આપણું ઊભું થતું હતું કોના કારણે? જ્યાં સુધી લક્ષણ સ્પષ્ટ નતું, તે શું છે અને હું શું છે, આ બંનેનું સાચી રીતે આપણે યથાર્થ જ્ઞાન નતા કરી શકતા. અને જ્યારે એ પ્રકાશ થઈ ગયો ત્યારે એ વખતનો જે કઈ અંદર સંસ્કાર છે એ સંસ્કાર બધો અવિદ્યા ના કારણે ઉભો થયેલો આત્મજ્ઞાનમાં એ સંસ્કાર બાદ થઈ જાય છે. અને એ સંસ્કાર જ આવરણ ને પડદો બનીને ઉભો થયો છે. મેં ही पर्दा बना था मुझे मालूम न था. એટલે દ્રષ્ટાને અને સાક્ષીને જાણવા વૃત્તિ જ્ઞાનની જરૂર છે. આ વાત મુખ્ય છે. બ્રહ્મમાં રહેલા જીવની વૃત્તિ બ્રહ્માકાર ના થાય તો બ્રહ્મની હાજરીમાં પણ બ્રહ્મ જાણી શક્યા નહીં. અને એની અંદરથી સંસ્કાર પણ જો બાદ ના થાય ત્યાં સુધી પોતે હોવા છતાં બીજે ગોતે. મતલબ કે સંસ્કાર એ આવરણની નિવૃત્તિ ના થવા દે ત્યાં એક પોતાના હોવાપણાની વૃત્તિની જરૂરિયાત છે કે હું કોણ એમ બોલતા વ્યાપકતા આવી જાય, આવરણ ભંગ થઈ જાય. તો એ અવિદ્યાને જ્ઞાનથી બાદ પમાડવાની છે, બંધ કરવાની. જ્યાં સુધી જ્ઞાનથી અવિદ્યા દૂર ના થાય ત્યાં સુધી કોઈ મેળ આવતો નથી. પછી કોઈ જરૂર રહેતી નથી. જ્યારે બ્રહ્મ જ્ઞાનની ઉત્પત્તિને લાયક આપણી ભૂમિકા બની જાય અને એ ભૂમિકાની અંદર સતત આપણું જે ચિંતન મનન એક જ પ્રકારનું સજાતીય રહેતું હોય, ભલે વ્યવહારમાં વર્તવું પડતું હોય, બે પણ નોખું છું કે મારે જોઈએ છે, પણ અંદરથી સમજમાં પળે પોતાનું સજાતીય વિચાર એટલે હું બ્રહ્મ જ છું એ ભૂમિકાને ભૂલવાની નથી. અને એવું સજાતીય વિચારનો ધોધ ચાલુ હોય, એ માન્યતા દ્રઢ થઈ ગઈ હોય તો હું દેહ નથી અને હું બ્રહ્મ છું, આ બંને પ્રકારની, ત્યારે ફક્ત શ્રવણથી પવિત્ર હૃદય હોય તો તરત જ જ્ઞાન ચાલુ થઈ જાય. ત્યાં કોઈ એને નોખું જ્ઞાન કરવા જવાની જરૂર રહેતી નથી. 50 વર્ષ સુધી, 2 જન્મારા સુધી, 5 જન્મારા સુધી ક્યાં સુધી જ્ઞાન ગોતવા નીકળશું? ક્યારે? પોતાના જ્ઞાનનું ફળ શું? તો ફક્ત ભ્રાંતિની નિવૃત્તિ સિવાય બીજું કાંઈ નથી. જે આપણે છીએ ચેતન, એની અંદર આપણે નથી એનો આરોપ કરવા લાગ્યા. એ આરોપને બુદ્ધિની શુદ્ધિ કરી અને બધા પ્રકારના ભ્રાંતિઓની નિવૃત્તિ કરી મહાપુરુષના સંસર્ગથી સતત સત્સંગને પીવાનો છે, આ રસને માણવાનો છે, આ સત્સંગ રસને. ત્યારે આપણી તનુ માનસાની ભૂમિકા આપણે એક નિષ્ઠા બનાવી દીધી કે હું બ્રહ્મ છું. એવી ભાવના કાયમ રહે એવી ભૂમિકા તૈયાર થાય છે. એમાંથી આત્મબુદ્ધિ કાઢી અને
ફક્ત ને ફક્ત દેહપણું પણ કાઢી નાખવાનું છે. પછી તો સ્વતઃ સિદ્ધ પોતે જ્ઞાન સ્વરૂપા છે. અજ્ઞાનની ગાંઠ ઓગળી જાય તો દુઃખ કોઈ પણ જાતના ઓટોમેટિક નીકળે છે. દૂર કરવાની કોશિશ કરે તો તે મૂર્ખામી. ભ્રાંતિઓ પછી દૂર કરવાની કોશિશ કરીએ તો મૂર્ખામી, પણ ભૂલે સહેજે કાચા નથી પડવાનો. અહીંયા પોતાના જ્ઞાનને અનુભવીએ છીએ. ચેતન સિવાય બીજો હું કાંઈ નથી. હું કોણ છું એવું જેને જાણવાની ઈચ્છા હોય એને કહેવાય કે તે તું છે. હું કોણ છું એ જ જાણવાની ઈચ્છા નથી, કારણ કે હું વચ્ચેથી મૂકી દીધો. તો કોણ એ ક્યાંથી આવ્યો? કારણ તો કોણ છે એ નથી રહેતું. હું જ કાઢી નાખ્યો. હું બાદ કર્યો ત્યાં તું વધ્યો. મતલબ એ થયો કે અહંકારના બાદથી જે જણાય છે તે બાદ પણ અહંકારના કારણે અહંકારનો ઉપયોગ કરીને થાય છે. પણ ફક્ત મેરે अपने सिवा कुछ नहीं એમ ફરી ફરીને ભ્રાંતિ ન પેસે એવી મનની ભૂમિકા કરીએ, એવી નિષ્ઠા વાળું કરીએ. તે ચેતનું માનસા સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ દેવ